अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે ફ્રેન્ડ્સ કીમા કબાબ। એના માટે આપણે કીમો ધોઈને સાફ કરી અને લઈ લીધો છે અને આપણે આ મસાલા લીધા છે: ધાણા મરચાં, હળદર, ચાટ મસાલો, મિરી પાવડર અને કબાબ મસાલા, કીમા, મટન કીમા અને ડુંગળી અને મસાલો બધું ભેરો રાખી દીધો છે। આપણે રાખ્યું છે અહીંયા ધાણા ભાજી, અહીંયા રાખશું આપણે આદુ લસણ, આદુ લસણ રાખીને અહીંયા આપણે રાખશું હવે બાજરાના લોટની કબાબ બનાવવાની છે, એટલે આપણે રાખશું અહીંયા બાજરાનો લોટ। બધા એને મિક્સ કરશું, એક લોટ બાંધી એવી રીતના આપણે એને બાંધવાનો છે। જોઈ શકો છો આપણું તૈયાર થઈ ગયો છે આ લોટ કીમાવાળો। આપણે કીમા કબાબ બનાવીએ છીએ। હવે આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે। તેલ આપણું મીડિયમમાં થાય એટલે આપણે અહીંયા કબાબ આવી રીતના એક પોસ્ટ લઈને તળી લેશું। એને કોઈ આકાર દેવાનો નથી, એવી જ રીતના આપણે લઈને બધી કબાબ તળી લેશું મીડિયમ આંચે। ક્રિસ્પી કબાબ, જલ્દીથી બનતી કાચા કીમાની કબાબ આપણી થોડી જ વારમાં આપણી તૈયાર થઈ જશે। ફેરવી અને તળી લેશું આખી કબાબને। લઈ શકો છો, આંચ આપણી મીડિયમ જ રાખવાની છે। કબાબ આપણી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કાઢી લેશું। લઈ શકો છો આપણે પેપર ઉપર કાઢી લીધું છે। તેલ બધું ચૂસાઈ જાય એટલે આપણે હવે એને સર્વ કરી લઈએ। જોઈ શકો છો આપણે સર્વ કરી લીધું છે। લીંબુ સાથે, ડુંગળી સાથે કરી શકો છો તમે, અહીંયા ટમેટાને પણ રાખી શકો છો અને કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો। તૈયાર છે આપણી કાચા કીમાની કીમા કબાબ। જલ્દીથી બનાવો, મસ્ત એવી કીમા કબાબ આપણી તૈયાર થઈ ગઈ છે। જરૂરથી બનાવજો। આપણે લીંબુ સાથે સર્વ કરી દીધી છે, આપણે લીંબુ સાથે જ ખાઈએ છીએ, બહુ મજા પડે છે। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। થેન્ક યુ।